हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपनी आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની આપણે એએમસી માટે આપણે જે સ્પેશિયલ મોક ટેસ્ટની જે સિરીઝની શરૂઆત કરી હતી, તો તેની માટેની એ બીજી જે જુનિયર ક્લાર્ક માટેની મોક ટેસ્ટ છે, તો તેનું એ સોલ્યુશન કરીશું, જે તમને આવનારી જે એએમસીની જે પરીક્ષા છે જુનિયર ક્લાર્કની, તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયો રહ્યો તો તેને એ છેલ્લે સુધી જોવાનો આગળ રાખજો। અને જો તમે પણ એ હજી સુધી એએમસીની જુનિયર ક્લાર્કની જે મોક ટેસ્ટ 2 રહી તો તે એ ન આપી હોય તો તે આપવા માટેની જે લિંક રહી, એટલે જે ઓનલાઈન આપણે મોક ટેસ્ટ લેવી છે, તો તેના એ પેપરની લિંક રહી તો તે એ જે આ વિડીયો રહ્યો તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ત્યાંથી તમે તે મોક ટેસ્ટ છે તો તે આપી શકો છો અને પોતાનું જે સ્વમૂલ્યાંકન રહ્યું તો તે એ કરી શકો છો। પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ તો તેની અંદર એ પહેલો પ્રશ્ન કે જે નીચેનો જે શબ્દ રહ્યો તો તેનો એ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। તો તે શબ્દ છે નવે નેજા પડવા, તો તેનો અર્થ થાય છે ખૂબ જ તકલીફ પડવી, જે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે દરવાજા પાસેની જે જગ્યા હોય તો તેનું એ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ રહ્યું તો તે તમારે આપવાનું છે। તો જે દરવાજા પાસેની જગ્યા હોય તો તેને એ તળપદા ભાષામાં એ દોઢી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જે દોઢી રહ્યું તો તે તેનો જવાબ બને છે। અને જ્યારે કુંભી રહ્યું તો તે એ ઘરની જે મુખ્ય થાંભલી હોય તો તેને એ કુંભી કહેવામાં આવશે। જ્યારે ઘરની પાછળ જે જગ્યા હોય તો તેને એ પચ્છિત કહેવામાં આવશે। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ઘોડાની જે પીઠ હોય તો તે પર નાખવાનું જે આસન હોય તો તેને એ શું કહેવામાં આવશે? તો ઘોડાની પીઠ પર જે નાખવા માટેનું આસન હોય તો તેને એ પલાણ કહેવામાં આવશે। અને તે આસન બાંધવા માટે જે પટ્ટો વપરાય તો તેને એ તંગ કહેવામાં આવશે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે વહાણ આકારનાર હોય તો તેની માટેનો એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જણાવો। તો જે વહાણ આકારનાર હોય તો તેને એ માલમ કહેવામાં આવશે। માટે ઓપ્શન ડી જે માલમ રહ્યું તો તેનો જવાબ બનશે। અને ત્યારબાદ એ 5મા નંબરનો પ્રશ્ન કે સાવધ જે શબ્દ રહ્યો તો તેનો એ તમારે વિરુદ્ધ શબ્દ આપવાનો છે। તો જે સાવધ શબ્દ રહ્યો તો તેનો વિરુદ્ધ શબ્દ થાય છે ગાફેલ। જે આ પ્રશ્ન રહ્યો તો તે એ હાઈકોર્ટ પટાવાળાની જે પરીક્ષા રહી તો તેની અંદર એ પૂછાયેલો છે। માટે તમારે જે આ રૂઢિપ્રયોગો રહ્યા તો તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવા। અને ત્યારબાદ એ 6ઠા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું તો તે એ અલગ પડે છે, એટલે કે તમારે આ જે 4 ઓપ્શન રહ્યા તો તેની અંદરથી જે જુદું પડતું હોય તો તે તમારે જણાવવાનું છે। તો જે શશી રહ્યો તો તેનો અર્થ પણ એ ચંદ્ર થાય। જ્યારે મયંક તો તેનો પણ એ ચંદ્ર થાય છે। જ્યારે સુધાકર તો તેનો અર્થ રહ્યો તો તે પણ એ ચંદ્ર થાય છે। જ્યારે ભાસ્કર રહ્યું તો તે એ જે સૂર્ય રહ્યું તો તેનો એ સમાનાર્થી શબ્દ થાય છે। માટે જે ભાસ્કર રહ્યું તો તે એ અલગ પડે છે। અને ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે ભાષાનો નાનામાં નાનો એકમ રહ્યો તો તે એ કયો છે? તો જે ભાષા રહે તો તેનો એ નાનામાં નાનો એકમ રહ્યો તો તે એ ધ્વનિ છે। અને ત્યારબાદ એ 8મા નંબરનો પ્રશ્ન કે નીચેના રેખાંકિત શબ્દની સંજ્ઞા રહે તો તે તમારે જણાવવાનું છે। તો તે વાક્ય છે ખેતરમાં અનાજનો ઢગલો હતો તો તેની અંદર જે ઢગલો રહ્યો તો તેની નીચે એ તમને અંડરલાઈન કરી છે। તો જે ઢગલો રહ્યો તો તે એ સમૂહવાચક જે સંજ્ઞા રહે તો તેનું એ ઉદાહરણ બને છે। માટે જે સમૂહવાચક સંજ્ઞા રહે તો તે એ તેનો જવાબ બને છે। ત્યારબાદ રહ્યો તો તે એ 9મો પ્રશ્ન કે નીચેનામાંથી જે રવાનુંકારી શબ્દ હોય તો તે તમારે જણાવવાનો છે। તો જે 9મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ટપ ટપ રહ્યું તો તે તેનો જવાબ બને છે। કેમ કે જે આ ટપ ટપ રહ્યો તો તે શબ્દ બોલો તો ત્યારે તમને એ જે અવાજ રહ્યો તો તેનો એ ભાસ થાય છે। માટે જે ટપ રહ્યો તો ટપ ટપ તો તે તેનો જવાબ બને છે। અને આ રવાનુંકારી શબ્દ વિશે તમારે એક વાત ખાસ ધ્યાન રાખવી કે દરેક રવાનુંકારી શબ્દ રહ્યા તો તે એ દ્વિરૂપ શબ્દ હોય છે। જ્યારે દરેક દ્વિરૂપ શબ્દ રહ્યા તો તે એ રવાનુંકારી શબ્દ હોતા નથી। માટે તમારે આ બે વિધાન રહ્યા તો તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવા। અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે જે વાક્ય તમને નીચે આપેલું છે તો તેનો એ તમારે અલંકાર ઓળખવાનો છે। તો તે વાક્ય છે ભૂખથી ભૂંડી ભીખ છે તો તે વાક્ય રહ્યું તો તે કયા અલંકારનું ઉદાહરણ છે? તો તેનો જવાબ રહ્યો તો તે એ વર્ણાનુપ્રાસ અલંકાર રહ્યો તો તે તેનો બને છે। કેમ કે એની અંદર જે ભ રહ્યો તો તે એ 2 થી વધુ વખત આવ્યો હોવાથી એ વર્ણાનુપ્રાસ અલંકાર રહ્યો તો તે તેનો જવાબ બની જાય છે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે સમાસ ઓળખાવો તો વૃંદાવન તો જે વૃંદાવન રહ્યું તો તે એ તત્પુરુષ સમાસ રહ્યો તો તેનું એ ઉદાહરણ બને છે। અને જો આપણે આ વૃંદાવન શબ્દ રહ્યો તો તેનો એ વિગ્રહ કરીએ તો કે વૃંદાનું વન માટે જે નું આવે તો તે એ જે વિભક્તિના જે પ્રકાર હોય તો તે એ તત્પુરુષ સમાસ રહ્યો તો તેના એ ઉદાહરણ શું છે? માટે જે વૃંદાવન શબ્દ રહ્યો તો તે એ તત્પુરુષ સમાસ રહ્યો તો તેનું એ ખૂબ જ જાણીતું એ ઉદાહરણ છે। અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ રહે તો તે એ કઈ હતી? તો જે સૌપ્રથમ શોધાયેલી જે પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ રહે તો તે એ ફોર્ટન હતી। માટે ઓપ્શન ડી જે ફોર્ટન રહ્યું તો તે તેનો જવાબ બની જાય છે।
ત્યારબાદ રહ્યો તો તે એ 13મો પ્રશ્ન કે કમ્પ્યુટર મેમરી જે રેમ અને રોમ બાબતે એ કયું વિધાન રહ્યું તો તે એ સાચું છે તો તે તમારે જણાવવાનું છે. તો તેની અંદર જે 4 વિધાનો છે તો તેની અંદર તમારે જે સાચા વિધાનો હોય તો તે તમારે જણાવવાના છે. તો તેની અંદર એ પહેલું વિધાન કે રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, જ્યારે રોમ એટલે કે રેન્ડમ ઓનલી મેમરી. તો જે પહેલું વિધાન રહ્યું તો તે એ ખોટું બને છે, કેમ કે જે રોમ રહ્યું તો તેનું ફૂલ ફોર્મ થાય છે રીડ ઓનલી મેમરી, માટે જે પહેલું વિધાન રહ્યું તો તે એ ખોટું. ત્યારબાદ એ બીજું વિધાન કે રેમ એ કમ્પ્યુટરમાંથી વાંચવા લખવાની, જ્યારે રોમ એ ફક્ત વાંચવાની જવાબદારી આપે છે. તો કે બીજું વિધાન રહ્યું તો તે એ સાચું છે. ત્યારબાદ એ ત્રીજું વિધાન કે રેમના પ્રકાર તો તે એ SRM અને DRM છે, જ્યારે રોમના પ્રકાર તો તે એ PR રોમ, પછી EP રોમ, પછી EEP રોમ છે. તો તે પણ એ ત્રીજું વિધાન રહ્યું તો તે પણ એ સાચું બને છે. ત્યારબાદ એ ચોથું વિધાન કે રેમ રહ્યું તો તે એ સ્થાયી મેમરી છે, જ્યારે રોમ રહ્યું તો તે એ અસ્થાયી મેમરી છે. તો જે ચોથું વિધાન રહ્યું તો તે એ ખોટું બને છે, કેમ કે રેમ રહ્યું તો તે એ અસ્થાયી મેમરી છે, જ્યારે રોમ રહ્યું તો તે એ સ્થાયી મેમરી છે, માટે ચોથું વિધાન રહ્યું તો તે પણ એ ખોટું બની જાય છે. અને ત્યારબાદ આપણે જો તેના જવાબો જોઈએ તો આની અંદર જે B અને C એટલે કે જે બીજું અને ત્રીજું વિધાન તો તે એ સાચા બને છે, માટે ઓપ્શન B જે B અને C રહ્યું તો તે જવાબ રહ્યો તો તેનો સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે ભારતીય કમ્પ્યુટરના પિતા રહ્યા તો તે એ કોણ છે તો જે ભારતીય કમ્પ્યુટરના પિતા રહ્યા તો તે એ વિજય ભાટકર છે, માટે ઓપ્શન C જે વિજય ભાટકર તો તે એ તેનો જવાબ બની રહેશે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે નીચેનામાંથી કોનો સંબંધ રહ્યો તો તે એ કમ્પ્યુટરના જે માઉસ સાથે રહ્યો તો તે એ થતો નથી. તો તેની અંદર આપણે તમે જે માઉસ હોય તો તેની અંદર જે 3 બટન હોય તો તેને એ લેફ્ટ માઉસ બટન, રાઈટ માઉસ બટન અને બીજું વચમાં હોય જે સકડી અથવા તો જે બટન હોય તો તેને એ સેન્ટ્રલ બટન અથવા તો મિડ માઉસ બટન તરીકે ઓળખવામાં આવશે. અને જેવી રીતે આપણે જે લેફ્ટ માઉસ બટન તો તે એ તેનો સંબંધ છે, જ્યારે રાઈટ માઉસ બટન તો તે પણ એ સંબંધ છે, જ્યારે સ્ક્રોલ બટન અથવા તો મિડ માઉસ બટન તો તે પણ રહ્યો તો તે તેનો જવાબ બને છે, જ્યારે WMB રહ્યું તો તેવું એ એક પણ પ્રકારનું બટન હોતું નથી, માટે ઓપ્શન D રહ્યું તો WMB તો તે તેનો જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે કીબોર્ડમાં એ કુલ કેટલી ફંક્શન કી રહે તો તે એ આવેલી હોય છે. તો કે જે કમ્પ્યુટરનું જે કીબોર્ડ હોય તો તેની અંદર જે ફંક્શન કી હોય તો તેવી એ 12 રહે તો તે એ ફંક્શન કી આવેલી હોય છે, માટે અહીં જે 12 રહ્યું તો તે એ તેનો જવાબ બની જાય છે. ત્યારબાદ તો તે એ 17મો પ્રશ્ન કે કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી જે મેમરી હોય તો તેને એ શું કહેવામાં આવશે તો કે કમ્પ્યુટરની અંદર જે તમે સ્ટોર કરેલી મેમરી હોય તો તેને એ સોફ્ટ કોપી કહેવામાં આવશે. અને જ્યારે તે મેમરી હોય તો તેની એ તમે હાર્ડ કોપી એટલે કે જે પ્રિન્ટ કઢાવો તો તે જે પ્રિન્ટ નીકળે તો તેને એ હાર્ડ કોપી તરીકે ઓળખવામાં આવશે. માટે આ બે શબ્દો રહ્યા તો તેના વિશે એ કન્ફ્યુઝન ન થાય તો તેનું એ ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ એ 18મા નંબરનો પ્રશ્ન કે વિડીયો તો તેનું એ પૂર્ણ નામ જણાવો તો જે વિડીયો તો તેનું પૂર્ણ નામ થાય છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, જે તમે ઓપ્શન D તો તેની અંદર એ તમે જોઈ શકો છો. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું તો તે એ અલગ પડે છે તો તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા તો તેની અંદરથી એક ઓપ્શન તો તે એ જુદો પડતો છે તો તમારે તે જે અલગ પડતો ઓપ્શન હોય તો તે તમારે જણાવવાનું છે. તો જે હેડફોન રહ્યું તો તે એ આઉટપુટ ડિવાઇસ છે, જ્યારે પ્લોટર રહ્યું તો તે પણ એ આઉટપુટનું ડિવાઇસ છે, જ્યારે સ્પીકર રહ્યું તો તે પણ એ આઉટપુટનું ડિવાઇસ છે, જ્યારે કીબોર્ડ રહ્યું તો તે એ ઇનપુટ ડિવાઇસ હોય છે, જે કીબોર્ડ રહ્યું તો તે એ તેનો જવાબ બની રહેશે. અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે MS વર્ડમાં એ સૌથી છેલ્લું બાર રહ્યું તો તે એ કયું હોય છે તો કે જે MS વર્ડ હોય તો તેની અંદર એ જે સૌથી છેલ્લું બાર હોય તો તે એ સ્ટેટસ બાર હોય છે, માટે ઓપ્શન B જે સ્ટેટસ બાર રહ્યું તો તેનો જવાબ બને છે. અને જો તમને પૂછે કે MS વર્ડની અંદર એ સૌથી ઉપલું બાર કયું હોય છે તો તે એ રહ્યું તો તે એ ટાઇટલ બાર હોય છે, માટે તમારે આ બે પ્રશ્ન તો તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 21મા નંબરનો પ્રશ્ન કે MS વર્ડમાં જે ડિફોલ્ટ એલાઇનમેન્ટ રહ્યું તો તે એ કયું હોય છે તો કે જે MS વર્ડ હોય તો તેની અંદર એ ડિફોલ્ટ એલાઇનમેન્ટ રહ્યું તો તે એ લેફ્ટ સાઈડનું હોય છે. અને જો આપણે એલાઇનમેન્ટની વાત કરીએ તો તેની અંદર એ લેફ્ટ, રાઈટ, પછી સેન્ટર અને જસ્ટિફાય તો તે આ 4 પ્રકારના એલાઇનમેન્ટ રહ્યા તો તે એ તમને જોવા મળે છે, માટે તમારે આ જે 4 એલાઇનમેન્ટ રહ્યા તો તેને પણ એ ખાસ કરીને યાદ રાખી લેવા, કેમ કે તમને ઘણી બધી એમ પણ પૂછે છે કે નીચેનામાંથી એ કમ્પ્યુટરમાં કયા પ્રકારનું એલાઇનમેન્ટ રહ્યું તો તે એ જોવા મળતું નથી. તો કે તેમને આ જે 4 ઓપ્શન હોય તો તેના સિવાયનો જે બીજો ઓપ્શન હોય તો તે એ તેનો જવાબ બની જાય છે. ત્યારબાદ રહ્યું તો તે એ 22મો પ્રશ્ન કે લખાણની નીચેના ભાગે એ કોઈ લખાણ લખવા માટે એ શેનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે જો આનો આપણે ઉદાહરણ જોઈએ તો જો તમે એ
રાસાયણિક સૂત્ર જોયા હોય તો કે તેની અંદર એ H2 અને O લખેલો હોય તો કે તમારે આ જે 2 રહ્યો તો કે તે એ નીચે લખેલો હોય તો કે તમારે આ જે રીતે જો લખવું હોય તો કે શેનો ઉપયોગ કરવામાં આવે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ સબસ્ક્રિપ્ટ બને છે. અને જો તમારે આ જે 2 રહ્યો તો કે તેને એ અહીં લખવો હોય એટલે કે ઉપરના ભાગે તો તેને એ સુપરસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. માટે તમારે આ બંને શબ્દો રહ્યા તો કે તેની વિશેનું એક શોર્ટકટ કી રહે તો કે તે એ ખાસ કરીને એ જોઈ લેવી. અને ત્યારબાદ એ 23મા નંબરનો પ્રશ્ન કે MS વર્ડમાં જે કંટ્રોલ પ્લસ એન્ડ તમે દબાવો તો કે તે કયા શબ્દ કયા પ્રક્રિયાની એ શોર્ટકટ કી છે તો કે જો MS વર્ડમાં એ કંટ્રોલ પ્લસ એન્ડ રહ્યું તો કે તે એ ડોક્યુમેન્ટના અંતે જવા માટેની રહે તો કે તે એ શોર્ટકટ કી છે. માટે ઓપ્શન બી જે ડોક્યુમેન્ટના અંતે રહ્યું તો કે તે એ તેનો જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 24મા નંબરનો પ્રશ્ન કે સ્લાઇડમાં રહેલ લખાણ કે ચિત્રમાં જે ઇફેક્ટ ઉમેરવા માટે એ શેનો ઉપયોગ કરવામાં આવશે તો કે જે MS પાવરપોઈન્ટ હોય તો કે તેની અંદર જે સ્લાઇડ હોય તો કે તેને એ ઇફેક્ટ આપવા માટે જે પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે તો કે તેને એનિમેશન કહેવામાં આવશે. માટે ઓપ્શન એ રહ્યો એનિમેશન તો કે તે એ તેનો જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 25મા નંબરનો પ્રશ્ન કે કમ્પ્યુટરની અંદર જે હાઇપર લિંક હોય તો કે તેની માટેની એ શોર્ટકટ કી રહે તો કે તે એ કઈ છે તો કે કમ્પ્યુટરની અંદર એ હાઇપર લિંક માટેની શોર્ટકટ કી રહે તો કે તે એ કંટ્રોલ પ્લસ કે છે. જ્યારે કંટ્રોલ પ્લસ એસ રહે તો કે તે એ સેવ માટેની શોર્ટકટ કી છે. જ્યારે કંટ્રોલ ઓ રહ્યું તો કે તે એ ફાઇલ ઓપન કરવા માટેની શોર્ટકટ કી છે. જ્યારે કંટ્રોલ પ્લસ એન રહ્યું તો કે તે એ નવી ફાઇલ લે તો કે તે એ બનાવવા માટેની શોર્ટકટ કી છે. જ્યારે કંટ્રોલ પ્લસ કે રહ્યું તો કે તે એ હાઇપર લિંક રહે તો કે તેની માટેની એ શોર્ટકટ કી છે. અને ત્યારબાદ એ 26મા નંબરનો પ્રશ્ન કે આપેલ લખાણને એ સ્મોલ લેટરમાં બદલવા માટે એ કયા કેસનો રહ્યો તો કે તે એ ઉપયોગ કરવામાં આવશે તો કે જે તમે કમ્પ્યુટરની અંદર જે તમે લખાણ લખ્યું હોય તો કે તેને એ જો તમારે સ્મોલ એટલે કે જે નાની એબીસીડીમાં લખવું હોય તો કે તેને એ લોઅર કેસ કહેવામાં આવશે. અને જો તમારે એ તેને પહેલી એટલે કે જે પહેલી નાની એબીસીડીમાં લખ્યું હોય તો કે તેને એ તમારે જે કેપિટલમાં ફેરવે તો કે તેને એ અપર કેસ કહેવામાં આવશે. જ્યારે જે દરેક વાક્ય હોય તો કે તેનો અક્ષર હોય તો કે તે એ કેપિટલ હોય તો કે તેને એ સેન્ટેન્સ કેસ કહે છે. જ્યારે ટોંગલ કેસ એટલે કે જે સ્મોલ હોય તો કે તે એ કેપિટલમાં થઈ જાય જે કેપિટલમાં હોય તો કે તે એ સ્મોલ થઈ જાય તો કે તેને એ ટોંગલ કેસ કહેવામાં આવશે. આ રીતે જે કમ્પ્યુટર હોય તો કે તેની અંદર એ જે લખાણ હોય તો કે તેને એ જુદી જુદી રીતે રહે તો કે તે એ લખી શકો છો. અને જે આ જે ચેન્જ ધ કેસ રહ્યું તો કે તેની માટેનો જે સિમ્બલ રહ્યું તો કે તે ડબલ એ પ્રકારનો હોય છે. માટે તમારે આ જે સિમ્બોલ હોય તો કે તેને પણ એ ખાસ કરીને યાદ રાખી લેવું કે ઘણી બધી વખત આ જે સિમ્બોલ તો કે તે એ પણ પૂછાયેલો છે. અને ત્યારબાદ એ 37મા નંબરનો પ્રશ્ન કે MS એક્સેલમાં એ ગુસા મેળવવા માટેનું એ ફંક્શન તો કે તે એ કયું છે તો કે જે MS એક્સેલ હોય તો કે તેની અંદર જો તમારે ગુસા મેળવવો હોય તો કે તેના માટેનું એ ફંક્શન તો કે તે એ GCD અને કાઉન્સ પૂરો તો કે તે રહ્યું તો કે તે એ તેનો ફંક્શન છે જે તમે ઓપ્શન બી રહ્યું તો કે તે એ તેની અંદર જોઈ શકો છો. જ્યારે સ્ક્યુડ રહ્યું તો કે તે એ કોઈ પણ જે સંખ્યા હોય તો કે તેનું એ જો તમારે વર્ગમૂળ કરવું હોય તો કે તેની માટેનું એ સ્ક્યુડ એટલે કે SQRT છે. જ્યારે પાવર રહ્યું તો કે તે એ તેનો વર્ગ કરવો હોય તે સંખ્યાનું તો કે તેની માટેનું એ ફંક્શન રહ્યું તો કે તે એ પાવર છે. અને ત્યારબાદ એ 28મા નંબરનો પ્રશ્ન કે સેવેજ માટેની શોર્ટકટ કઈ રહે તો તે એ કઈ છે તો કે જે કમ્પ્યુટરની અંદર એ સેવેજ માટેની શોર્ટકટ કઈ રહે તો કે તે એ F12 છે. એટલે કે F+12 F ફંક્શન કી જે 12 ફંક્શન કી છે તો કે તેની અંદર એ જે 12મા નંબરની જે ફંક્શન કી રહે તો કે તે તમે દબો તો કે તેની અંદર એ તમારાથી જે સેવેજ ફાઇલ તો કે તે તમે કરી શકો છો. અને ત્યારબાદ એ 29મા નંબરનો પ્રશ્ન કે MS આઉટલુક રહ્યું તો કે તેનું એ એક્સટેન્શન રહ્યું તો કે તે તમારે જણાવવાનું છે તો કે જે MS આઉટલુક રહ્યું તો કે તેનું એ એક્સટેન્શન રહ્યું તો કે તે એ .pst છે. જ્યારે .ppt રહ્યું તો કે તે પાવરપોઈન્ટનું એક્સટેન્શન છે. જ્યારે .excel તો કે તે એ એક્સેલનું એ એક્સટેન્શન છે. જ્યારે .doc રહ્યું તો કે તે એ MS વર્ડ રહ્યું તો કે તેનું એ એક્સટેન્શન છે. જ્યારે .pst રહ્યું તો કે તે એ MS આઉટલુક રહ્યું તો કે તેનું એ એક્સટેન્શન છે. અને ત્યારબાદ એ 30મા નંબરનો પ્રશ્ન કે જે PDF રહ્યું તો કે તેનું એ પૂર્ણ નામ જણાવો તો કે જે PDF રહ્યું તો કે તેનું પૂર્ણ નામ થશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. જે તમે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. ત્યારબાદ રહ્યો તો કે તે 31મા નંબરનો પ્રશ્ન કે અ પ્લેસ વેર ડેડ બોડીઝ આર કીપ્ડ બિફોર બાયરલ ઓફ ક્રિમિનેશન એટલે કે જે ડેડ બોડી હોય તો કે તે મરી ગયા પછી જે જગ્યાએ સાચવવામાં આવે તો કે તે જગ્યા રહે તો કે તેને એ શું કહેવામાં આવશે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે મોર્ટરી છે. જે ઓપ્શન બી રહ્યું તો કે મોર્ટરી તો કે તે તેનો જવાબ બની જશે.
અને ત્યારબાદ એ 32મા નંબરનો પ્રશ્ન કે ગીવ ધ એન્ટોનિમ્સ એટલે કે જે વિરુદ્ધાર્થી શબ્દ રહ્યો તો કે તે તમારે આપવાનો છે. તો કે તે શબ્દ છે ફોર્મ રહ્યો તો કે તેનો એ વિરુદ્ધાર્થી શબ્દ શું થાય તો કે જે ફોર્મ રહ્યું તો કે તે એ જે 2 હોય તો કે તેની અંદરથી એ પહેલું હોય તો કે તેને એ ફોર્મર કહેવામાં આવશે. જ્યારે 2 હોય તો કે તેની અંદરથી એ બીજું હોય તો કે તેને એ લેટર કહેવામાં આવશે. અને તમારે આ લેટર રહ્યો તો કે તેનો એ સ્પેલિંગ રહ્યો તો કે તે પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવું, કેમ કે જે LATTER તો કે તેને એ લેટર એટલે કે 2માંથી એ બીજું તે છે. જ્યારે આ બીજું છે એટલે કે જે LATI રહ્યું તો કે તે એ લેટર એટલે કે જે મોડા આવે તો કે તેને એ લેટર કહેવામાં આવશે. જ્યારે LETTER તો કે જે તે શબ્દ રહ્યો તો કે તેને એ પત્ર કહેવામાં આવશે. માટે તમારે આ જે ત્રણેય સ્પેલિંગ રહ્યા તો કે તે વિશે એક તેનો અર્થ કયો થાય છે તો કે તે એ ખાસ કરીને એ જોઈ લેવું અને તે યાદ રાખી લેવું. અને ત્યારબાદ એ 33મા નંબરનો પ્રશ્ન કે ગીવ ધ રોંગ સિનોનિમ્સ એટલે કે તમારે આની અંદર જે ખોટો સમાનાર્થી શબ્દ હોય તો કે તે તમારે જણાવવાનો છે. તો કે તે શબ્દ છે ગ્રીફ તો કે તેનો એ જે આપણે વાત કરીએ તો કે જે સોરો રહ્યું તો કે તે પણ એ તેનો સમાનાર્થી શબ્દ થાય છે. જ્યારે પેન રહ્યું તો કે તે પણ એ ગ્રીફનો સમાનાર્થી શબ્દ છે. જ્યારે એગોની રહ્યું તો કે તે પણ એ તેનો ગ્રીફનો સમાનાર્થી શબ્દ છે. જ્યારે જોઈ રહ્યું તો કે તે એ સમાનાર્થી એ ગ્રીફ રહ્યું તો કે તેનો એ સમાનાર્થી શબ્દ નથી, પરંતુ તે એ તેનો વિરોધી શબ્દ રહ્યો તો કે તે એ તેનો જવાબ છે. માટે ઓપ્શન ડી જે જોઈ રહ્યું તો કે તે એ તેનો જવાબ બની રહેશે. અને જે આ ત્રણેય શબ્દ રહ્યા તો કે તેનો અર્થ થાય છે દુઃખ. જ્યારે જોઈ રહ્યું તો કે તેનો અર્થ થાય છે એ આનંદ. ત્યારબાદ રહ્યો તો કે તે એ 34મા નંબરનો પ્રશ્ન કે ગીવ ધ એડજેક્ટિવ ઓફ એટલે કે જે શબ્દ આપવામાં આવ્યો છે એનિમી તો કે તેનું એ તમારે એડજેક્ટિવ એટલે કે જે વિશેષણ રહ્યું તો કે તે તમારે તેનું રૂપ જણાવવાનું છે. તો કે જે આ એનિમી શબ્દ રહ્યો તો કે તેનું એ વિશેષણ થાય છે ઇમિનિકલ. જે ઓપ્શન એ રહ્યો તો કે તે એ તેનો જવાબ બની થાય છે. જ્યારે આપણે બીજા શબ્દની વાત કરીએ તો કે જે આ ગિલ્ડ રહ્યું તો કે તે એ જે ગોલ્ડ શબ્દ રહ્યું તો કે તેનું એ એડજેક્ટિવ રહ્યું તો કે તે એ ગિલ્ડ બને છે. અને ત્યારબાદ એ 35મા નંબરનો પ્રશ્ન કે તમને એક વાક્ય આપવામાં આવશે કે તેની અંદર તમારે જે ખાલી જગ્યા તો કે તે તમારે પૂર્ણ કરવાની છે. તો કે તે વાક્ય છે વોટ એન્ડ ખાલી જગ્યા ફોર મી પ્લીઝ. તો કે જે ખાલી જગ્યા રહે તો કે ત્યાં એ શું જવાબ આવે તો કે તેનો જવાબ રહે તો કે તે એ ઓપ્શન બી એટલે કે જે કેનવાસ રહ્યું તો કે તે એ તેનો જવાબ બની રહેશે. જ્યારે આપણે આ જે તેનું સ્પેલિંગ રહ્યું તો કે તે પણ એ તમારે ખાસ કરીને એ યાદ રાખી લેવું, કેમ કે તેનું સ્પેલિંગ છે CANVASS જે રહ્યું તો કે તેનો અર્થ થાય છે પ્રચાર કરવો. જ્યારે આ ઉપલું કેનવાસ રહ્યું એટલે કે જે CANVAS તો કે તેનો અર્થ રહ્યો તો કે તે એ જે કેનવાસનું જે કાપડ રહ્યું તો કે તે એ તેનો અર્થ થાય છે. માટે તમારે આ બંને શબ્દો રહ્યા તો કે તે વિશેનું એ જે તફાવત છે તો કે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવો. અને ત્યારબાદ એ 36મા નંબરનો પ્રશ્ન કે ખાલી જગ્યા મિસ્ટર રોય whom you meet last night is my uncle એટલે કે જે તમે ગઈ રાત્રે જે વ્યક્તિને મળ્યા તે મારા અંકલ હતા. તો કે તેનો જવાબ તો કે તે એ ધ બની રહેશે, કેમ કે અહીં આપણે જે તે નિશ્ચિત એટલે કે જે ગઈ રાતે મળ્યા હતા તો કે તે જ વ્યક્તિ રહ્યા તો કે તે જ મારા અંકલ છે. માટે તે વ્યક્તિ રહ્યા તો કે તે એ નિશ્ચિત થઈ જવાથી તેની આગળ તો કે તે એ ધ શબ્દ રહ્યો તો કે તે એ ધ આર્ટિકલ તો કે તે એ લાગી જાય છે. માટે ઓપ્શન સી છે ધ રહ્યું તો કે તે એ તેનો જવાબ બની રહેશે. અને ત્યારબાદ એ 37મા નંબરનો પ્રશ્ન કે ધ મેચ વિલ કન્ટિન્યુ ખાલી જગ્યા ઇટ રેન્સ તો કે તેની અંદર તમારે જે ખાલી જગ્યા રહે તો કે ત્યાં એ તમારે યોગ્ય પ્રિપોઝિશન રહ્યું તો કે તે એ તમારે મૂકવાનું છે. તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન બી એટલે કે જે અનલેસ રહ્યું તો કે તેનો જવાબ બની જશે. માટે જે 37મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી અનલેસ રહ્યું તો કે તે એ તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 38મા નંબરનો પ્રશ્ન કે લીવ રહ્યું તો કે તેનું એ પાસ્ટ પાર્ટિસિપલ રહ્યું તો કે તેનું એ તમારે રૂપ જણાવવાનું છે. તો કે જે લીવ શબ્દ રહ્યું તો કે તેનું એ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ રહ્યું તો કે તે એ લેફ્ટ થાય છે. જે ઓપ્શન સી રહ્યો તો કે તે એ તેનો જવાબ બની રહેશે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 39મો પ્રશ્ન કે રાજ સેલ્ડમ કમ્સ હિયર અને ત્યારબાદ એ અલ્પવિરામ અને ત્યારબાદ એ ક્વેશ્ચન ટેગ છે. તો કે આનું આપણે જે ક્વેશ્ચન ટેગ જોઈએ તો કે તેની અંદર એ જે ડઝ હીર તો કે તે તેનો જવાબ બની રહેશે, કેમ કે અહીં જે સેલ્ડમ રહ્યું તો કે તે એ નકાર વાક્ય દર્શાવતું હોવાથી તેનું એ જે ક્વેશ્ચન ટેગ રહ્યું તો કે તે એ હકાર બને છે. માટે જે અહીં જે ડઝ હીર તો કે તે એ તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો છે, કેમ કે જે રાજ રહ્યું તો કે તેની માટેનું એ સર્વનામ રહ્યું તો કે તે એ હી છે. જ્યારે આ વાક્ય રહ્યું તો કે તેની અંદર એ કમ્સ એટલે કે જે સાદો જે વર્તમાન કાળ રહ્યો તો કે તે એનું આ વાક્યનું ઉદાહરણ છે. અને અહીં જે ક્રિયાપદ રહ્યું તો કે તેની પાછળ એ યસ લાગ્યું હોવાથી
તે રહ્યું તો કે તે એ ડઝ રહ્યું તો કે તે એ તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો છે. ત્યારબાદ રહ્યું તો કે તે એ 40મો પ્રશ્ન ગીવ ધ પ્યુરલ નાઉન ઓફ ફોટો એટલે કે જે ફોટો શબ્દ રહ્યું તો કે તેનું એ તમારે સાચું જે બહુવચનનું રૂપ રહ્યું તો કે તે તમારે જાણવું છે. તો કે જે આ ફોટો શબ્દ રહ્યો તો કે તેને એ જો તમારે બહુવચનમાં ફેરવવું હોય તો કે તેની પાછળ એ માત્ર એસ લગાડવાથી એ તે શબ્દ રહ્યો તો કે તેને એ બહુવચનમાં ફેરવી શકાય છે. માટે જે ઓપ્શન સી જે ફોટો રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 41મા નંબરનો પ્રશ્ન કે કેબિનેટ સચિવ તરીકે એ કોની નિમણૂક કરવામાં આવી છે તો કે તાજેતરમાં જે નવા કેબિનેટ સચિવ બનાવવામાં આવ્યા છે તો કે તે વ્યક્તિ તો કે તે એ ટીવી સોમનાથ રહ્યા તો કે તેમને એ તાજેતરમાં એ નવા કેબિનેટ સચિવ રહ્યા તો કે તે એ બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ એ 42મા નંબરનો પ્રશ્ન કે 78મા નંબરના જે સ્વતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રહી તો કે તે એ ક્યાં કરવામાં આવી હતી તો કે તાજેતરમાં જે 78મા નંબરનો જે સ્વતંત્ર પર્વ ઉજવવાનો 2024માં તો કે તેની એ રાજ્ય કક્ષાની ઉજવણી રહે તો કે તે એ નડિયાદ ખાતે કરવામાં આવી હતી. જે ઓપ્શન સી તો કે તે એ તેનો જવાબ બને છે. અને જે આ 42નો પ્રશ્ન રહ્યો તો કે તેને એ તમારે 3 સ્ટાર મળી લેવા કેમ કે આવનારી કોઈ પણ પરીક્ષા હશે તો કે તેની અંદર એ આ પ્રશ્ન રહ્યો તો કે તે એ અવશ્ય પૂછાય છે. અને ત્યારબાદ એ 43મા નંબરનો પ્રશ્ન કે પેરિસ ઓલિમ્પિક 2024 તો કે તેની અંદર એ ભારતે કુલ કેટલા મેડલ લીધા તો કે તે એ જીત્યા હતા. તો કે તાજેતરમાં જે પેરિસ એટલે કે જે ફ્રાન્સ ખાતે જે પેરિસ ઓલિમ્પિક 2024 યોજાણી તો કે તેની અંદર એ ભારતે કુલ લીધા તો કે તે એ 6 મેડલો જીત્યા હતા. અને તેની અંદર એ જે 6 મેડલ તો કે તેની અંદર એ 1 સિલ્વર હતો જ્યારે 5 રહ્યા તો કે તે એ બ્રોન્ઝ હતા. અને આ જે આ રીતે એ ભારતે કુલ લીધા તો કે તે એ 6 મેડલો જીત્યા હતા. માટે તમારે આ જે તેનું પ્રમાણ રહ્યું તો તેને એ ખાસ કરીને એ યાદ રાખવું કેમ કે ઘણી બધી કોઈ તો તેમને તે પણ પૂછાઈ શકે કે ભારત જે તાજેતરમાં જે પેરિસ ઓલિમ્પિક યોજાણી તો કે તેની અંદર એ કયા મેડલો રહ્યા તો કે તે એ જીત્યા હતા. તો કે તેની અંદર તમને જે ઓપ્શનમાં એ 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ તે જવાબ મળે તો કે તે રહ્યો તો કે તે એ તેનો જવાબ બની જશે. અને ત્યારબાદ એ 44મા નંબરનો પ્રશ્ન કે ભારત સિવાય એ કયા દેશમાં રહ્યું તો કે તે એ 15મી ઓગસ્ટ રહે તો કે તે એ સ્વતંત્ર પર્વ તરીકે એ ઉજવવામાં આવે છે. તો કે જે આપણે જે તાજેતરમાં જે 15મી ઓગસ્ટ રહે તો કે તેના રિલેટેડ આ પ્રશ્ન રહ્યો તો કે તે તમને પૂછવામાં આવે છે. એટલે કે તમને એ પ્રશ્નની અંદર એમ પૂછવામાં આવ્યું છે કે ભારત સિવાય એવો કયો બીજો દેશ છે જેની અંદર એ 15મી ઓગસ્ટ રહે તો કે તે એ સ્વતંત્ર દિવસ તરીકે એ ઉજવવામાં આવશે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ કોરિયા બને છે. એટલે કે જે ભારતની અંદર જેમ 15મી ઓગસ્ટના રોજ એ જે બ્રિટિશ કંપની હોય તો કે તેમના શાસનમાંથી જેમ ભારત મુક્ત થયું તે રીતે એ 15મી ઓગસ્ટ રહે તો કે તે તારીખે એ જે કોરિયા તો કે તે એ જાપાનનું જે શાસન હતું તો કે ત્યાંથી એ મુક્ત થયું હતું. માટે જે ઓપ્શન સી જે કોરિયા તો કે તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 45મા નંબરનો પ્રશ્ન કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા એ હર ઘર તિરંગા અભિયાનની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ તો કે તે એ ક્યાંથી કરવામાં આવ્યો હતો તો કે તાજેતરમાં જે 15મી ઓગસ્ટ આવી તો કે ત્યારે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે હર ઘર તિરંગાનું તો કે તે એ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું અને તેનો એ રાજ્યવ્યાપી પ્રારંભ રહ્યો તો કે તે એ ગુજરાતના જે સીએમ જે ભૂપેન્દ્રભાઈ પટેલ તો કે તેમના દ્વારા એ રાજકોટથી રહ્યો તો કે તેનો એ પ્રારંભ કરવામાં આવ્યો. માટે જે ઓપ્શન બી જે રાજકોટ રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 46મા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી એ કયું રહ્યું તો કે તે એ અલગ પડે છે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન સી એટલે કે જે 43 રહ્યું તો કે તે એ અલગ પડે છે. માટે ઓપ્શન સી જે 43 રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 47 નંબરનો પ્રશ્ન કે નીચેની જે શ્રેણી તો કે તેને એ તમારે પૂર્ણ કરવાની છે તો કે તે શ્રેણી છે 2, 6, 24, 120 તો કે ત્યારબાદ એ શું આવે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન બી એટલે કે જે 720 રહ્યું તો કે તે એ તેનો જવાબ બની રહેશે. અને ત્યારબાદ એ 48 નંબરનો પ્રશ્ન કે સાંકેતિક ભાષામાં જો એપલ હોય તો કે તેને એ અહીં જે પ્રકારનો એટલે કે જે ELPP એ તરીકે દર્શાવવામાં આવે તો કે જે ઓરેન્જ જે શબ્દ રહ્યો તો કે તેને એ કયા તરીકે દર્શાવવામાં આવે તો કે આની અંદર તમે સામાન્ય રીતે જુઓ તો કે જે પહેલો શબ્દ રહ્યો તો કે તેને એ છેલ્લે મોકલી દીધો અને તે રીતે એ તેનો ઉલટો ક્રમ રહ્યો તો કે તે એ આપવામાં આવે છે. એટલે કે જે ઓરેન્જ રહ્યો તો કે તેને એ છેલ્લે એટલે કે જે ઓરેન્જ અને ત્યારબાદ એ આર ત્યારબાદ એ ત્યારબાદ એ એન અને ત્યારબાદ એ જી અને ત્યારબાદ ઈ એટલે આ રીતે રહ્યો તો કે તે એ ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર એ તમે આ પ્રકારનો જે ક્રમ રહ્યો તો કે તે એ જોઈ શકો છો. અને તેનો જવાબ બને છે EGNARO તે ઓરેન્જનું તો કે તે એ તેનો જવાબ છે. ત્યારબાદ રહ્યો તો કે તે 49મા નંબરનો પ્રશ્ન કે આજે એ મંગળવાર હોય તો આજથી એ 87મા દિવસે રહ્યો તો કે તે એ કયો વાર હશે
તો કે જે આ 87 રહ્યા તો કે તેને એ તમારે 7 વડે ભાગી લેવાના અને ત્યારબાદ એ જે જવાબ આવે તો કે તેને એ મંગળવાર રહ્યો તો કે તેની અંદર એ ઉમેરી લેવાના અને આ રીતે એ તેનો જવાબ રહ્યો તો કે તે એક ગુરુવાર રહ્યું તો કે તે એ તેનો જવાબ બનશે। અને ત્યારબાદ એ 50મા નંબરનો પ્રશ્ન કે જો એ 26મી જાન્યુઆરી 2017ના રોજ એક ગુરુવાર હોય તો 26મી જાન્યુઆરી 2020ના રોજ રહ્યો તો કે તે એ કયો વાર હશે? તો કે આની અંદર આપણે જે વાત કરીએ તો કે 2017 રહ્યો તો કે તે દિવસે એ ગુરુવાર, તો 2018 રહ્યો તો કે તે દિવસે એ શુક્રવાર, 2019ની અંદર એ શનિવાર અને 2020 રહ્યો તો કે તે દિવસે એ રવિવાર રહેશે। માટે ઓપ્શન બી જે રવિવાર રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 51મા નંબરનો પ્રશ્ન કે 2 વાગ્યાને એ 20 કલાકે એ ઘડિયાળના જે મિનિટ કાંટો અને કલાક કાંટો રહ્યો તો કે તે બંને વિશેનો એ ખૂણો રહ્યો તો કે તે એ કેટલાનો બનશે? તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન બી એટલે કે જે 50 અંશ રહ્યો તો કે તે એ તેનો ખૂણો હશે। અને ત્યારબાદ એ 52મા નંબરનો પ્રશ્ન કે આર રહ્યો તો કે તે એ એનના ભાઈ છે, કેનો એકમાત્ર પુત્ર રહ્યો તો કે તે એ આર હશે અને એસ એ રહ્યો તો કે તે એ કેની પુત્રવધુ છે, તો એનનો એ એસ સાથેનો સંબંધ રહ્યો તો કે તે એ શું થાય? તો કે જે 52મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે ભાભી રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 53મા નંબરનો પ્રશ્ન કે પાર્ક હુનનો એ લાઇનમાં બંને તરફ નંબર રહ્યો તો કે તે એ 9મો હશે, તો લાઇનમાં કુલ કેટલા વ્યક્તિ હશે? તો કે જે આ પાર્ક હુન વ્યક્તિ તો કે તેનો એ જે લાઇન રહ્યો તો કે તે એ બરોબર વચ્ચે બેઠો છે અને તે બંને બાજુથી જો તેનો ક્રમ ગણે તો કે તે એ 9મો બને છે। તો કે તમારે તે આ જે 9 રહ્યા તો કે તેને એ તમારે 2 વડે ગુણી લેવાના એટલે કે 9 દુ 18 અને આપણે જે બંને બાજુથી એ પાર્ક હુન ગણાય જોવાથી એ 1 વધ્યું તો કે તે તમારે માઇનસ કરી લેવાના એટલે કે આ રીતે જે 18 તો કે તેની અંદરથી જો તમે 1 માઇનસ કરો તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ 17 આવશે। માટે જે ઓપ્શન એ એટલે કે જે 17 રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 54મા નંબરનો પ્રશ્ન કે સંધ્યાએ રહ્યું તો કે તે એ તેના ઘરથી એ પૂર્વ દિશામાં રહ્યું તો કે તે એ 4 કિમી ચાલે છે। ત્યારબાદ એ જમણી બાજુ વળાંક લઈને એ 3 કિમી ચાલે છે, તો તેના એ ઘરે પહોંચવા માટે એ ટૂંકામાં ટૂંકું અંતર રહ્યું તો કે તે એ કેટલું હશે? તો કે આની અંદર આપણે વાત કરીએ તો કે જે સંધ્યા રહે તો કે તે એ પૂર્વ દિશામાં એ 4 કિમી ચાલે છે અને ત્યારબાદ એ જમણી બાજુ વળાંક વળી રહી તો કે તે એ 3 કિમી ચાલે છે એટલે કે જે આ જમણી રહ્યું તો કે તેની અંદર એ તમારે જમણી બાજુ વળે છે તો કે તે એ 3 કિમી ચાલ્યું, તો હવેથી એ તેને ઘરથી પહોંચવા માટે જે ટૂંકામાં ટૂંકું અંતર તો કે તે એ કેટલું હશે? તો કે આની અંદર તમારે જે ગણિતની અંદર જે ત્રિપુટી છે તો કે તે તમારે ખાસ કરીને એ યાદ રાખવી તો કે જે આ 4 તો આ 3 તો આ રહ્યું તો કે તે એ 5 રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે। માટે જે ઓપ્શન બી જે 5 કિમી રહ્યું તો કે તે એ તેનું ટૂંકામાં ટૂંકું અંતર રહ્યું તો કે તે એ હશે। ત્યારબાદ એ 55મા નંબરનો પ્રશ્ન કે ક્રિકેટ રહ્યું તો કે તેનો સંબંધ રહ્યો તો કે તે એ પીચ સાથે છે, તો કે તે ટેનિસ રહ્યું તો કે તેનો સંબંધ રહ્યો તો કે તે એ શેની સાથે બને? તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એક કોર્ટ રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 56મા નંબરનો પ્રશ્ન કે રાજારામ મોહન રાયના જે ખૂબ જ જાણીતા પુસ્તક જે બાહ્ય ધર્મ રહ્યું તો કે તેનો એક ગુજરાતી અનુવાદ રહ્યું તો કે તે એ કોણે કર્યો હતો? તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ નર્મદ રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 57મા નંબરનો પ્રશ્ન કે 1857નો જે સ્વતંત્ર સંગ્રામ રહ્યો તો કે તેની એ ગુજરાતમાં એ સૌપ્રથમ શરૂઆત હતી તો કે તે એ ક્યાંથી કરવામાં આવી હતી? તો કે જે 1857નો જે સ્વતંત્ર સંગ્રામ થયો તો કે તેની એ ગુજરાતની અંદર શરૂઆત રહી તો કે તે એ અમદાવાદ ખાતેથી એ કરવામાં આવી હતી। અને જે 1857નો જે સ્વતંત્ર સંગ્રામ રહ્યો તો કે તેની એ રાષ્ટ્રવ્યાપી શરૂઆતની વાત કરી તો તેની એ રાષ્ટ્રવ્યાપી શરૂઆત રહી તો કે તે એ મેરઠ નામનું જે શહેર તો કે ત્યાંથી એ રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં એ સૌપ્રથમ શરૂઆત રહી તો કે તે એ અમદાવાદથી થઈ હતી। અને ત્યારબાદ એ 58મા નંબરનો પ્રશ્ન કે 1915માં એ દક્ષિણ આફ્રિકાથી એ પરત આવીને એ ગાંધીજીએ રહ્યું તો કે તે એ અમદાવાદમાં કયો આશ્રમ રહ્યો તો કે તેની એ સ્થાપના કરી હતી। તો કે જ્યારે 1915માં એ ગાંધીજી રહ્યા તો કે તે એ દક્ષિણ આફ્રિકાથી એ ભારતમાં પરત ફરે છે તો કે ત્યારે એ અમદાવાદમાં જે સૌપ્રથમ આશ્રમની સ્થાપના કરે છે તો કે તેનું નામ રહ્યું તો કે તે એક કોચરબ આશ્રમ રહ્યું તો કે તે એ તેનું નામ હોય છે। અને ત્યારબાદ આ જે કોચરબ આશ્રમ જે વિસ્તારમાં આવેલો હોય છે તો કે ત્યાં એ જે પ્લેગ નામનો રોગ રહ્યો તો કે તે એ ફાટી નીકળવાથી આ જે કોચરબ આશ્રમ રહ્યો તો કે તેને એ બીજી જગ્યાએ તો કે ત્યાં એ ટ્રાન્સફર કરવામાં આવશે। અને ત્યારબાદ એ જે બીજું આશ્રમ સ્થાપે છે તો કે તેને એ સાબરમતી આશ્રમ રહ્યું તો કે તે એ કહેવામાં આવશે। અને જે આ સાબરમતી આશ્રમ રહ્યું તો કે તેની સ્થાપના રહી તો કે તે 1917ની અંદર એ અમદાવાદ શહેર તો કે તેની અંદર એ કરવામાં આવી હતી। અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે મલાવ તળાવ રહ્યું તો કે તે એ ક્યાં આવેલું છે? તો કે જે આ મલાવ તળાવ રહ્યું તો કે તે એ ધોળકા ખાતે આવેલું છે।
માટે તમારે આ જે મલાવ તળાવ રહ્યું તો તેની માટેનું એક વિધાન છે. તો કે જો તમારે ન્યાય જોવો હોય તો તે એ મલાવ તળાવ જોવું પડે. અને જે આ મલાવ તળાવ રહ્યું તો તે એ 16 વર્ષની જે મિનલ દેવી હતી તો તેમના દ્વારા એ આ મલાવ તળાવ રહ્યું તો તે એ બનાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ એ 60મા નંબરનો પ્રશ્ન કે અમદાવાદના મેયર છે તો તેનું એ તમારે નામ જણાવવું છે. તો કે જે હાલમાં જે અમદાવાદ જિલ્લો અમદાવાદ તો કે તેના એ મેયર તો કે તે પ્રતિભાબેન એ જૈન છે. જ્યારે જે અમદાવાદની જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો તેના એ જે મ્યુનિસિપલ કમિશનર છે તો તે એમ થેનરસેન છે. માટે તમારે આ જે બે જે મહત્વના જે અધિકારી છે તો તેમના નામ રહ્યા તો તે તમારે ખાસ કરીને એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 61મા નંબરનો પ્રશ્ન કે અમદાવાદમાં આવેલ જે કેલિકો કાપડ સંગ્રહાલય છે તો તેના એ સ્થાપક કોણ હતા. તો કે અમદાવાદની અંદર જે કાપડનું જે કેલિકો કાપડ મ્યુઝિયમ આવ્યું છે તો તેની એ સ્થાપના તો તે એક ગૌતમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. જે ઓપ્શન સી ગૌતમ સારાભાઈ તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મા નંબરનો પ્રશ્ન કે અમદાવાદમાં આવેલ જે દાંડી પુલ તો તે એ કઈ નદી પર એ આવેલો છે. તો કે અમદાવાદની અંદર જ્યારે કે જે ગુજરાતની અંદર જ્યારે 1930માં જે દાંડી યાત્રા કાઢવામાં આવી હતી તો જે આ દાંડી યાત્રાની શરૂઆત થઈ તો તે એ અમદાવાદનું જે સાબરમતી આશ્રમ છે તો ત્યાંથી એ શરૂઆત કરવામાં આવી હતી. અને ત્યાંથી લઈને એ જે વલસાડ નવસારી જિલ્લાનું જે દાંડી નામનું જે સ્થળ તો કે ત્યાં સુધીની એ આ રહી તો તે એ યાત્રા હતી. તો કે જે આ દાંડી યાત્રા રહી તો તે એ અમદાવાદની અંદર જે ચંદ્રભાગા નદી રહી તો કે તેની ઉપર જે પુલ આવ્યો છે તો કે ત્યાંથી એ આ દાંડી યાત્રા રહી તો તે એ પસાર થઈ હતી. માટે જે તે પુલ હતો તો તેને એ દાંડી પુલ તરીકે એ ઓળખવામાં આવશે. અને જે આ દાંડી પુલ તો તે એ જે ચંદ્રભાગા નદી રહી તો તે ઉપર એ બનાવવામાં આવ્યો હતો. માટે જે ઓપ્શન ડી એટલે કે જે ચંદ્રભાગા રહ્યું તો તે એ તેનો જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે વિશ્વનું પ્રથમ જે વેદ મંદિર રહ્યું તો તે એ ક્યાં બનાવવામાં આવ્યું હતું. તો કે જે વિશ્વનું પ્રથમ વેદ મંદિર રહ્યું તો તે એ અમદાવાદ એટલે કે જે અમદાવાદ જિલ્લો છે તો ત્યાં એ વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિર તો તે એ બનાવવામાં આવ્યું હતું. અને જે આ વેદ મંદિરની સ્થાપના તો તે એ ગંગેશ્વરના નંદજી મહારાજ તો કે તેમના દ્વારા આ જે વેદ મંદિર તો કે તેની એ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ તો તે એ 64મા નંબરનો પ્રશ્ન કે અમદાવાદ શહેરને એ યુનેસ્કો દ્વારા એ વર્લ્ડ હેરિટેજ સાઇટ રહી તો તે એ ક્યારે જાહેર કરવામાં આવી હતી. તો કે તેનો જવાબ તો તે એ જુલાઈ 2017 તો તે એ તેનો જવાબ બને છે. જે તમે ઓપ્શન સી તો તેની અંદર એ જોઈ શકો છો. અને હાલમાં આપણે જે 2024ની દ્રષ્ટિએ એ આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટની એ ભારતની વાત કરીએ તો કે 2024 સુધીમાં એ ભારતમાં કુલ રહી તો તે એ 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ રહી તો તે એ આવેલી છે. અને જે આ 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ રહી તો તેની અંદરથી એ ગુજરાતની અંદર રહી તો તે એ ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ રહી તો તે એ આવેલી છે. જેની અંદર એ સૌપ્રથમ રહી તો તે એ 2004ની અંદર એ ચાંપાનેર અને જે પાવાગઢનો જે પાર્ક રહ્યો તો તે એ 2004માં પછી 2014માં એ રાણકી વાવ પછી 2017માં એ જે અમદાવાદ શહેર તો તે અને ત્યારબાદ એ 2021માં જે ધોળાવીરા કચ્છની અંદર રહેલું છે તો તે એ ગુજરાતની એ ચોથી વર્લ્ડ હેરિટેજ સાઇટ રહી તો તે એ બની હતી. અને ત્યારબાદ એ 65મા નંબરનો પ્રશ્ન કે અમદાવાદમાં કુલ કેટલા વોર્ડ રહ્યા તો તે એ આવેલા છે. તો કે અમદાવાદની અંદર જે એએમસી એટલે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેલું છે તો તેની અંદર એ કુલ વોર્ડ રહ્યા તો તે એ 48 છે. જે તમે ઓપ્શન એ તો તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 66મા નંબરનો પ્રશ્ન કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી રહે તો તેની સ્થાપના રહી તો તે એ ક્યારે કરવામાં આવી હતી. તો કે જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી રહે તો તેની સ્થાપના રહી તો તે એ 1848ની અંદર એ તેની સ્થાપના કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ 67મા નંબરનો પ્રશ્ન કે અમદાવાદમાં 2024માં એ નીકળેલ છે જગન્નાથની જે રથયાત્રા રહી તો તે એ કેટલામા નંબરની હતી. તો કે અમદાવાદની અંદર જે 2024ની અંદર જે અષાઢ સુદ બીજના દિવસે જે જગન્નાથ ભગવાનની જે રથયાત્રા નીકળી હતી તો તે એ 147મા નંબરની રહી તો તે એ રથયાત્રા હતી. માટે જે ઓપ્શન ડી 147 તો તે એ તમારે તેનો જવાબ બને છે. અને જે અમદાવાદની અંદર જે જગન્નાથ ભગવાનની જે રથયાત્રા રહી તો તેની એ શરૂઆત રહી તો તે એ 1878માં જે નૃસિંહ દાસ નામના જે વ્યક્તિના તો તેમના દ્વારા એ તેની સૌપ્રથમ શરૂઆત રહી તો તે એ કરવામાં આવી હતી. અને જે અમદાવાદમાં જે રથયાત્રા નીકળે તો તે એ વિશ્વની ત્રીજા નંબરની જે સૌથી મોટી રથયાત્રા રહે તો તે એ વિશ્વની ભારતની રહે તો તે એ ત્રીજા નંબરની રથયાત્રા રહે તો તે એ છે. તેની અંદર જો પહેલા નંબરની રથયાત્રા રહે તો તે એ પુરી ખાતે, બીજા નંબરની રથયાત્રા રહે તો તે એ કોલકાતા ખાતે અને જે ત્રીજા નંબરની રથયાત્રા રહે તો તે એ આ જે અમદાવાદમાં નીકળે તો તે એ ભારતની ત્રીજી રહે તો તે એ સૌથી મોટી રથયાત્રા રહે તો તે એ છે
ત્યારબાદ રહ્યું તો કે તે એ 68માં નંબરનો પ્રશ્ન કે અમદાવાદના કયા ઝોનમાં એ સૌથી ઓછા સ્મારકો રહે તો કે તે એ આવેલા છે. તો કે અમદાવાદના જે વિવિધ ઝોનો છે તો કે તેની અંદરથી જે પૂર્વ ઝોન રહ્યું તો કે તેની અંદર એ સૌથી ઓછા સ્મારકો રહે તો કે તે એ આવેલા છે. અને 2019ની જે એએમસી ક્લાર્કની જે પરીક્ષા લેવાની તો કે તેની અંદરથી એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કયા ઝોનમાં એ સૌથી વધુ સ્મારકો રહે તો કે તે એ આવેલા છે. તો કે તે વખતે એ તેનો જવાબ રહ્યો તો કે તે એ સેન્ટ્રલ ઝોન રહ્યું તો કે તે એ તેનો બનતો હતો. કેમ કે સેન્ટ્રલ ઝોન રહ્યું તો કે તેની અંદર એ સૌથી વધુ સ્મારકો આવેલા છે, જ્યારે સૌથી ઓછા સ્મારકો રહે તો કે તે એ જે પૂર્વ ઝોન રહ્યું તો કે તેની અંદર એ સૌથી ઓછા સ્મારકો છે. અને ત્યારબાદ એ 69માં નંબરનો પ્રશ્ન કે અમદાવાદ મોર્નિંગ હેરિટેજ વોક કર્યું તો કે તેનું એ અંતિમ સ્થળ રહ્યું તો કે તે એ કયું છે તો કે અમદાવાદની જે ખૂબ જ મહત્વના જે 3 હેરિટેજ વોક નીકળશે જેની અંદર એક તો મોર્નિંગ, બીજો એ આફ્ટરનૂન અને ત્રીજો એ જૈન હેરિટેજ વોક તો કે તેની અંદરથી જે મોર્નિંગ હેરિટેજ વોક રહ્યું તો કે તેનું એ તમને અંતિમ સ્થળ પૂછવામાં આવશે તો કે તેનું એ અંતિમ સ્થળ રહ્યું તો કે તે એ જામા મસ્જિદ રહે તો કે તે એ તેનું અંતિમ સ્થળ છે. જ્યારે તેનું એ શરૂઆતનું સ્થળ રહ્યું તો કે તે એ સ્વામિનારાયણ મંદિર જે કાળુપુર ખાતે આવેલું છે તો કે તે એ તેનું શરૂઆતનું સ્થળ છે. અને ત્યારબાદ એ 70માં નંબરનો પ્રશ્ન કે અમદાવાદના કયા ઝોનમાં એ સૌથી વધુ વોર્ડ રહ્યા તો કે તે એ આવેલા છે તો કે અમદાવાદનો જે પશ્ચિમ ઝોન રહ્યો તો કે તેની અંદર એ સૌથી વધુ વોર્ડ રહ્યા તો કે તે એ આવેલા છે. અને અમદાવાદના કુલ રહ્યા તો કે તે 48 વોર્ડ રહ્યા તો કે તે એ આવેલા છે. અને ત્યારબાદ એ 71માં નંબરનો પ્રશ્ન એ કાંકરિયા તળાવ પાસે એ ચાલતી જે અટલ એક્સપ્રેસ જે ટોય ટ્રેન રહી તો કે તે એ ક્યાંથી લાવવામાં આવી હતી તો કે જે અમદાવાદની અંદર જે કાંકરિયા તળાવ આવ્યું છે તો કે તેની પાસે એ જે અટલ ટ્રેન ટોય ટ્રેન ચાલે છે તો કે તે આ જે ટોય ટ્રેન રહી તો કે તે એ જે લંડન જે શહેર તો કે ત્યાંથી એ આ ટ્રેન રહી તો તે એ મગાવવામાં આવી હતી. અને જે ઓપ્શન છે જે લંડન ટ્રેન લંડન રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. અને જે અટલ એક્સપ્રેસ ટોય ટ્રેન રહી તો કે તે એ એટલી ફેમસ થઈ હતી તો કે ત્યારબાદ આ જે એએમસી રહ્યું તો કે તેવી જ એ બીજી ટ્રેન રહી તો કે તેની એ શરૂઆત કરે છે. અને જે આ બીજી ટ્રેનની શરૂઆત કરી તો કે તેની એ સ્વર્ણિમ જયંતિ ટોય ટ્રેન રહી તો કે તે એ તેનું નામ રાખવામાં આવ્યું હતું. અને ત્યારબાદ એ 72માં નંબરનો પ્રશ્ન કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના રહે તો કે તે એ ક્યારે કરવામાં આવી હતી તો કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહ્યું તો કે તેની રચના રહે તો કે તે એ 1950માં એ તેની રચના કરવામાં આવી હતી. અને તેને એ સૌપ્રથમ મેયર તો કે તે એ ચીનુભાઈ ચીમનભાઈ રહ્યા તો કે તે એ તેના સૌપ્રથમ મેયર તો કે તે એ બન્યા હતા. અને ત્યારબાદ એ 13માં નંબરનો પ્રશ્ન કે ઓમ પ્રકાશ માથુરને એ કયા રાજ્યના રહ્યા તો કે તે એ રાજ્યપાલ બનાવવામાં આવે છે તો કે તાજેતરમાં જે 8 થી 10 રાજ્યના રહ્યા તો કે તે એ રાજ્યપાલ તો કે તે એ બદલવામાં આવ્યા છે તો કે તેની અંદરથી જે આ ઓમ પ્રકાશ માથુર રહ્યા તો કે તેમને એ કયા રાજ્યના રહ્યા તો કે તે એ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તો કે તેનો જવાબ તો કે તે એ સિક્કિમ રાજ્ય રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 74માં નંબરનો પ્રશ્ન કે સરકારી હિસાબો મુખ્યત્વે એ કેટલા ભાગોમાં રહ્યા તો કે તે એ તૈયાર કરવામાં આવશે તો કે જે સરકારી હિસાબો હોય તો કે તેને એ મુખ્ય રીતે એ 2 ભાગો રહ્યા તો કે તેની અંદર એ તૈયાર કરવામાં આવશે માટે જે ઓપ્શન એ 2 રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યું તો કે તે 75માં નંબરનો પ્રશ્ન કે સીજીએ તો કે તેની નિમણૂક રહે તો કે તે એ કોણ કરે છે તો કે જે સીજીએ તો કે તેમની નિમણૂક હોય તો કે તે ભારતના જે રાષ્ટ્રપતિ હોય તો કે તેમના દ્વારા એ તેમની નિમણૂક કરવામાં આવે છે. અને ત્યારબાદ એ 76માં નંબરનો પ્રશ્ન કે પેટા નોંધને એ ખાજિયા તરીકે પણ એ ઓળખવામાં આવશે તો કે જે પેટા નોંધ રહે તો કે તેને એ દૈનિક બુક તરીકે પણ એ ઓળખવામાં આવશે માટે જે ઓપ્શન બી જે દૈનિક બુક રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 77માં નંબરનો પ્રશ્ન કે ભારતના જે વર્તમાન નિયંત્રણ અને જે ઓડિટર જનરલ તો કે તે એ કોણ છે તો કે જે ભારતના જે વર્તમાન કેગ રહ્યા તો કે તે એ ગિરીશચંદ્ર મુર્મુ રહ્યા તો કે તે એ ભારતના વર્તમાન કેગ રહ્યા તો કે તે છે. અને ત્યારબાદ એ 78માં નંબરનો પ્રશ્ન કે 16 બાળકોની એ સરેરાશ ઉંમર તો કે તે એ 11.3 વર્ષ છે. અને જો એ 16.4 વર્ષની ઉંમરનો વાળો એક બાળક રહ્યો તો કે તે એ ઉમેરવામાં આવે તો 9 સરેરાશ તો કે તે એ કેટલી થાય તો કે આનો જવાબ તો કે તે એ ઓપ્શન બી એટલે કે જે 11.6 તો તે એ તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે એક ટ્રેન એક થાંભલાને એ 15 સેકન્ડમાં પસાર કરે છે અને 100 મીટર લાંબા એ પ્લેટફોર્મ રહ્યું તો કે તેને એ 25 સેકન્ડમાં પસાર કરે તો આ ટ્રેન રહ્યું તો કે તેની લંબાઈ રહે તો કે તે એ કેટલી છે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ 150 મીટર તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 80માં નંબરનો પ્રશ્ન કે એક વેપારી રહ્યું તો કે તે એ 8% ખોટને બદલે એ 8% નફાથી એ કોઈ વસ્તુને વેચે છે તો તેને એ 8 રૂપિયા રહ્યું તો કે તે એ વધુ મળે તો આ વસ્તુ રહે તો કે તેની એ મૂળ કિંમત રહે તો કે તે એ કેટલી હશે તો કે આની અંદર જે 16% રહ્યું તો કે તે બરાબર એ 8 રૂપિયા થાય તો 100% બરાબર એ કેટલું થાય તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ 50 રૂપિયા રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે.
અને ત્યારબાદ એ 81 નંબરનો પ્રશ્ન કે 6 ઘંટડા તો તે એ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ એ અનુક્રમે 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના એ સમયાંતરે વાગે છે. તો 30 મિનિટમાં આ બધા ઘંટડા તો તે એ કેટલી વાર એકસાથે વાગશે? તો તેનો જવાબ તો તે એ 16 તો તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 82 નંબરનો પ્રશ્ન કે 18 કામદારો તો તે એ 10 દિવસમાં એ 900 પુસ્તકો તો તે એ બાંધે છે. તો 12 દિવસમાં એ 660 પુસ્તકો બાંધવા માટે એ કેટલા કામદારો તો તેની એ જરૂર પડશે? તો આ જે 82મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે 11 કામદારો તો તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 83 નંબરનો પ્રશ્ન કે ઘઉં તો તે એ ચોખા કરતાં એ 20% તો તે એ સસ્તા છે. જો ચોખા તો તે એ ઘઉં કરતાં એ કેટલા ટકા મોંઘાઈ છે? તો તેનો જવાબ તો તે એ ઓપ્શન એ એટલે કે જે 25% રહ્યું તો તે તેનો જવાબ બનશે. એટલે કે જે 83મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ એટલે કે જે 25% રહ્યું તો તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 84મો નંબરનો પ્રશ્ન કે લીપ વર્ષમાં એ 53 રવિવાર આવવાની સંભાવના રહે તો તે એ કેટલી હશે? તો કે જે લીપ વર્ષ હોય તો તેની અંદર એ 53 રવિવાર આવવાની સંભાવના રહે તો તે એ 2/7 રહે તો તે એ તેનો જવાબ છે. અને જો લીપ વર્ષ ન હોય તો તેની અંદર એ કોઈ પણ વાર તો તે એ 52 વાર આવવાની સંભાવના રહે તો તે એ 1/7 છે. માટે તમારે આ જે 1/7 અને જે 2/7 કર્યું તો તે બંને તો તે ખાસ કરીને એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 85મા નંબરનો પ્રશ્ન કે ગાણિતિક પ્રક્રિયામાં એ સરવાળા રહે તો તેની માટેની એ તટસ્થ સંખ્યા રહે તો તે એ કઈ છે? તો કે જે ગાણિતિક પ્રક્રિયા રહે તો તેની અંદર જે સરવાળા થાય તો તેની અંદર એ તેની માટેની એ તટસ્થ સંખ્યા રહે તો તે એ 0 છે. જ્યારે જે ગુણાકાર તો તેની માટેની એ તટસ્થ સંખ્યા રહે તો તે એ 1 છે. અને ત્યારબાદ એ 86મા નંબરનો પ્રશ્ન કે કોઈ એક રકમનું એ 12% લેખે એ 5 વર્ષનું સાદું વ્યાજ તો તે એ 4,320 રૂપિયા થાય છે. તો તે રકમ રહે તો તે એ કેટલા રૂપિયા છે? તો તેનો જવાબ તો તે એ ઓપ્શન ડી એટલે કે જે 7,200 તો તેનું એ 12% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ તો તે એ 4,320 રૂપિયા તે થશે. અને ત્યારબાદ એ 87 નંબરનો પ્રશ્ન કે 5/0.125 તો તેનો જવાબ તો તે એ શું આવે? તો તેનો જવાબ તો તે એ 4 તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 88મા નંબરનો પ્રશ્ન કે જો એ 3x + y બરાબર એ 19 અને x + 3y બરાબર 1 તો yની કિંમત તો તે એ કેટલી શોધો? yની કિંમત તમારે ગોતવાની છે. તો આને તમે સામાન્ય રીતે જે લોપની રહેતો તો તેના મદદથી આ જે y તો તેને એ શોધી શકો છો. અને તેનો જવાબ તો તે એ -2 તો તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 89 નંબરનો પ્રશ્ન કે એક સંખ્યા તો તે સંખ્યા છે 9, 5, 5, 5 પછી ફૂદડી 4, 3, 5, 3 નો જે ખોટો અંક તો તે એવો શોધો જેથી તે જે સંખ્યા તો તેને એ તમે 11 વડે તો તે એ નિશેષ ભાગી શકો. તો આને આ જે તમારે આ જે સંખ્યા તો તેને એ તમારે એ ફૂદડી તો ત્યાં એવો અંક મૂકવાનો જેથી તમે આ જે સંખ્યા બને તો તેને એ તમે 11 વડે તો તે નિશેષ ભાગી શકો. તો તેની માટે તમારે જે વિભાજ્યતાની જે ચાવી મળે તો તે તમારે આવડી જોઈએ. તો તેની અંદર આપણે જો 11ની વિભાજ્યતાની ચાવી જોયું તો તેની અંદર જે આપણે જે એકી ક્રમના જે અંકો રહ્યા તો તેનો સરવાળો અને જે બેકી ક્રમના જે સરવાળો રહ્યા તો તે બંનેનો એ તફાવત રહ્યો તો એ 0 અથવા તો 11નો ગુણક રહ્યો તો તેના એ ગુણકમાં એ તેનો તફાવત થવો જોઈએ. માટે જે આ જે ફૂદડી રહે તો ત્યાં એ તમે 1 મૂકો તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે 441નો સંબંધ રહ્યો તો તે એ 361 સાથે છે. તો 729નો સંબંધ રહ્યો તો તે એ શેની સાથે હોય? તો તેનો જવાબ તો તે એ 625 તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 91મો પ્રશ્ન 23 ઓગસ્ટ તો તે કયા દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો જે 23 ઓગસ્ટ તો તેને એ ભારતની અંદર એ રાષ્ટ્રીય અવકાશ દિવસ તો તે તરીકે ઉજવવામાં આવશે. માટે જે ઓપ્શન બી જે રાષ્ટ્રીય અવકાશ દિવસ તો તેનો જવાબ બને છે. કેમ કે જે આ 23 ઓગસ્ટ તો તે દિવસે એ જે આપણું જે ચંદ્રયાન મિશન તો તે જે લોન્ચ કરવામાં આવ્યું હતું તો તે દિવસે એ ચંદ્રની ધરતી પર તો તેનું એ સોફ્ટ લેન્ડિંગ થયું હતું. માટે આ જે 23મી ઓગસ્ટ તો તેને એ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે. જ્યારે 7મી ઓગસ્ટ તો તેને એ રાષ્ટ્રીય ભાલા દિવસ તરીકે ઉજવવામાં આવશે. જ્યારે 29 ઓગસ્ટ તો તેને એ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે એ ઉજવવામાં આવશે. અને ત્યારબાદ એ
92મો નંબરનો પ્રશ્ન કે ભારતનો સૌથી વધારે ઊંચાઈ આવેલો જે ઘાટ રહ્યો તો તે એ કયો છે? તો કે ભારતમાં એ સૌથી વધુ ઊંચાઈ આવેલો ઘાટ રહ્યો તો તે એ ખરડુગલા ઘાટ રહ્યો તો તે એ છે. માટે જે ઓપ્શન સી એટલે કે જે ખરડુગલા ઘાટ રહ્યો તો તે એ તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે પોંગલ રહ્યું તો તે એ કયા રાજ્યનો રહ્યો તો તે એ તહેવાર છે. તો જે પોંગલ રહ્યું તો તે એ જે તમિલનાડુ રાજ્ય રહ્યું તો તેનો એ ખૂબ જ જાણીતો એ તહેવાર છે. માટે જે ઓપ્શન બી જે તમિલનાડુ રહ્યું તો તે એ તેનો જવાબ બનશે. અને આવો જે બીજો તહેવાર રહ્યો તો તે એ ઓણમ છે. તો જે ઓણમ રહ્યું તો તે એ કેરળ રાજ્ય રહ્યું તો તેનો એ ખૂબ જ જાણીતો તહેવાર છે. માટે તમારે આ બે જે ખાસ તહેવાર છે તો તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવા. ત્યારબાદ રહ્યું તો તે એ 94મો નંબરનો પ્રશ્ન કે સાપુતારા રહ્યું તો તે એ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો કે જે સાપુતારા પર્વત રહ્યું તો તે એ જે સહ્યાદ્રી જે પર્વતમાળા રહે તો તેનો એ ભાગ છે. અને જે ઓપ્શન એ જે સહ્યાદ્રી રહ્યું તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 95 નંબરનો પ્રશ્ન કે ઉકાઈ બંધ રહ્યું તો તે એ કઈ નદી પર આવેલો છે? તો જે આ ઉકાઈ બંધ રહ્યું તો તે એ તાપી નદી રહે તો તેની ઉપર એ આવેલો છે. અને જે આ ઉકાઈ બંધ રહ્યું તો તે એ તાપી જિલ્લા રહ્યું તો તેની અંદર એ બનાવવામાં આવ્યો છે. જ્યારે જે આ તાપી નદી રહે તો તેની અંદર એ જે બીજો પુલ આવેલો છે તો તે એ કાકરાપાળ ડેમ રહ્યો તો તે એ બીજો બંધ છે. અને જે આ કાકરાપાળ બંધ રહ્યો તો તે એ જે સુરત જિલ્લો રહ્યો તો તેની અંદર એ બનાવવામાં આવ્યો છે. અને ત્યારબાદ એ 56મો નંબરનો પ્રશ્ન કે આર્ય સમાજની સ્થાપના રહી તો તે એ ક્યાં કરવામાં આવી હતી? તો કે જે આ આર્ય સમાજની સ્થાપના રહી તો તે એ મહારાષ્ટ્રમાં જે મુંબઈ નામનું જે શહેર આવ્યું છે તો ત્યાં આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી. અને જે આ આર્ય સમાજની સ્થાપના રહી તો તે એ સ્વામી દયાનંદ સરસ્વતી રહ્યા તો તેમના દ્વારા એ 10મી એપ્રિલ 1875ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. માટે તમારે આ જે તારીખ છે તો તેને પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવી. અને ત્યારબાદ એ 97મો નંબરનો પ્રશ્ન કે ભારતને એ પૃથ્વી પરનું સ્વર્ગ રહ્યું તો તે એ કોણે ગણાયું હતું? તો કે જે ભારત રહ્યું તો તેને એ પૃથ્વી પરનું સ્વર્ગ કહેનાર તો તે એ અમીર ખુસરો હતા. માટે જે ઓપ્શન બી જે અમીર ખુસરો રહ્યું તો તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 98મો નંબરનો પ્રશ્ન કે ગણિત શાસ્ત્રના પિતા રહ્યા તો તે તરીકે એ કોને ઓળખવામાં આવશે? તો કે જે ગણિત શાસ્ત્ર રહ્યું તો તેના પિતા તરીકે એ જે આર્યભટ્ટ રહ્યા તો તેમને એ ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવશે. માટે ઓપ્શન સી જે આર્યભટ્ટ રહ્યું તો તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 99મો નંબરનો પ્રશ્ન કે સ્વતંત્ર ભારતના એ છેલ્લા ગવર્નર રહ્યા તો તે એ કોણ હતા? કે સ્વતંત્ર ભારતના એ છેલ્લા ગવર્નર રહ્યા તો તે એ સી રાજગોપાલાચાર્ય હતા. અને આનાથી તમને બીજો પ્રશ્ન એમ પણ પૂછે કે સ્વતંત્ર ભારતના એ સૌપ્રથમ ભારતીય ગવર્નર રહ્યા તો તે એ કયા હતા? તો તેનો જવાબ રહે તો તે પણ એ સી રાજગોપાલાચાર્ય બને. અને આની પરથી એ તમને બીજો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વતંત્ર ભારતના એ સૌપ્રથમ ગવર્નર રહ્યા તો તે એ કોણ હતા? તો કે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગવર્નર રહ્યા તો તે એ માઉન્ટ બેટન હતા. માટે તમારે આ તમામ પ્રશ્નો રહ્યા તો તે એ ખાસ કરીને એ જોઈ લેવા. અને ત્યારબાદ એ 100મા નંબરનો પ્રશ્ન કે જ્યારે એ ભારત આઝાદ થયું તો ત્યારે એ ઇંગ્લેન્ડમાં રહે તો તે એ કઈ પાર્ટીની રહે તો તે એ સરકાર હતી. તો જ્યારે ભારત એ 1947ની અંદર એ આઝાદ થયું તો ત્યારે જે ઇંગ્લેન્ડ તો તેની અંદર જે પાર્ટી હતી તો તે પાર્ટી રહે તો તે એ લેબર પાર્ટીની રહે તો તે એ સરકાર હતી. અને જે ભારતની આઝાદી મળી હોય તો તે એની અંદર આ જે લેબર પાર્ટી રહે તો ત્યાં એનું એ ખૂબ જ મોટું યોગદાન છે. માટે જે આ લેબર પાર્ટી રહે તો તે તેનો જવાબ બનશે. અને તાજેતરમાં જે ઇંગ્લેન્ડની અંદર જે ઇલેક્શન થયા તો તેની અંદર જે આ લેબર પાર્ટી રહે તો તે એ બહુમતી એ વિજેતા બની હતી. માટે જે આ લેબર પાર્ટીનો પ્રશ્ન તો તે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જાય છે. અહીં આપણે જે એએમસી માટેની જે જૂના કલાકની જે તાજેતરમાં જે મોક ટેસ્ટની સિરીઝની શરૂઆત કરી છે તો તેની અંદર જે બીજા નંબરની જે મોક ટેસ્ટ હતી તો તેનું એ સંપૂર્ણ સોલ્યુશન તો તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ હજી સુધી એ જૂના કલાકની મોક ટેસ્ટ 2 રહી તો તે એ ન આપી હોય તો તેની લિંક રહે તો તે આ જે વિડીયો છે તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ તેની મોક ટેસ્ટ 2ની લિંક રહે તો તે એ ગૂગલ ફોર્મની લિંક છે તો ત્યાંથી એ તમારે જે મોક ટેસ્ટ 2 રહે તો તે એ અવશ્ય આવી જોઈએ. અને પોતાનું જે સ્વમૂલ્યાંકન તો તે એ કરી જવું. અને જો તમે પણ એ એએમસી સહાયક જૂની તૈયારી તો તે એ સારી રીતે કરવા માંગતા હોય તો તેની માટેના જે ભૂતકાળની અંદર જે પેપર લેવાના તો તે તમારે એ અવશ્ય જોઈ લેવા. તેની અંદર આપણે 2015નું પેપર, પછી 2016નું પેપર, 2017નું પેપર અને જે 2019નું જે પેપર લેવાના તો તે તમામ વિડીયો રહે તો તે એ મૂકી દેવામાં આવશે. અને આ જે તમામ પેપર રહ્યા તો તેની એ પ્લેલિસ્ટની લિંક રહે તો જે આ વિડીયો રહ્યો તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તમારે આ જે તમામ પેપર રહે તો તે એ અવશ્ય જોઈ લેવા. કેમ કે ઘણી બધી વખત રહ્યા તો તે આ જે ભૂતકાળના પેપર રહે તો તેની અંદરથી એ બેઠા પ્રશ્નો રહ્યા તો તે એ પૂછી લેવામાં આવશે.
માટે તમારે આ તમામ પ્રશ્નો પેપર તો કે એ અવશ્ય જોઈ લેવા. અને તેની સાથે સાથે તમે જો એએમસી સહાયક જૂનરની તૈયારી રહે તો કે તે એની અંદર જે 15 માર્કનો જે ખૂબ જ મહત્વનો જે ટોપિક અમદાવાદ શહેર અને જે એએમસી છે તો કે તેના રિલેટેડ એ તૈયારી કરવા માંગતા હોય તો તેની માટે આપણે 2 સ્પેશિયલ વિડીયો છે તો કે તે પણ એ બનાવીને મૂકી દેવામાં આવે છે. જેની અંદર એ પહેલો વિડીયો તો કે તે અમદાવાદ જિલ્લાના અને જે એએમસીના જે મહત્વના પ્રશ્નો જે કોઈપણ પરીક્ષા રહે તો કે તેની અંદર એ પૂછાયેલા છે તો તેની માટેનો વિડીયો તો કે તે આ ઉપલો વિડીયો તો કે તે તેની માટેનો છે. અને જે બીજો વિડીયો તો કે તે અમદાવાદ શહેર અને જે એએમસી તો કે તેની એ ટુ ઝેડની એ સંપૂર્ણ માહિતી રહે તો કે તેની માટેનો એક બીજો વિડીયો બનાવ્યો છે. તે બની તો કે તે તમને આપણી જે યુટ્યુબ ચેનલ રહે તો કે તેની અંદર મળી જશે. તો ત્યાંથી તમારે આ બંને વિડીયો તો કે તે અવશ્ય જોઈ લેવા. અને આ બંને વિડીયોની લિંક રહે તો કે તે પણ આ જે વિડીયો છે તો કે તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ મળી જશે. આપણે રહ્યું તો કે તે એએમસી દ્વારા જે સ્પેશિયલ જે મોક ટેસ્ટની સિરીઝની શરૂઆત કરી તો કે તેની અંદર જે પહેલા નંબરની જે મોક ટેસ્ટ છે તો કે તે પણ એ અપલોડ કરી દેવામાં આવશે. અને જો તમે હજી સુધી એ પહેલા નંબરની જે મોક ટેસ્ટ છે તો કે તે ન આપી હોય તો તેની લિંક રહે તો કે તે આ જે વિડીયો રહે તો કે તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તમારે આ જે મોક ટેસ્ટ એક રહે તો કે તે પણ આપી જોવી અને તમારું એ પોતાનું સ્વમૂલ્યાંકન તો કે તે એ કરી લેવું. અહીં આપણે જે લેક્ચર લીધો તો કે તેની એ જો તમારી પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કે તે પીડીએફ રહે તો કે તે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ રહે તો કે તેની અંદર એ પીડીએફ રહે તો કે તે અપલોડ કરી દેવામાં આવશે. તો ત્યાં જઈને એ તમે પીડીએફ રહે તો કે તે ડાઉનલોડ કરી શકો છો. અને તેની સાથે સાથે જે આ ટેલિગ્રામ ચેનલ રહે તો કે તેને પણ એ જોઈન કરી લેવી. કેમ કે તેની અંદર એ એએમસી સહાયક જૂનર ક્લાર્ક અથવા તો કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની એ જે પણ અપડેટ આવે તો કે તે સૌથી પહેલાં આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે તો કે તેની અંદર એ આપવામાં આવે છે. માટે તમારે તેને એ અવશ્ય જોઈન કરી લેવી. અને જો તમે આવા જ એ વિડીયો જોવા માંગતા હોય કે જે એએમસી જૂનર ક્લાર્કના એ મોક ટેસ્ટના વિડીયો અથવા તો જે મહત્વના પ્રશ્નના વિડીયો તો તમે એ આપણી જે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ રહે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તેની સાથે સાથે જે નોટિફિકેશન રહે તો કે તેને એ ઓલ પર પ્રેસ કરી લેવી જેથી કોઈ પણ એ આપણે વિડીયો મૂકીએ તો તેની નોટિફિકેશન રહે તો કે તે એ તમને સૌથી પહેલાં મળી રહે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.